કે આખો વિડીયો છે ને ભાઈ ગોટાળે ચડી ગયો છે. મને માઇન્ડમાં કાંઈ રહ્યું જ નથી કેવી રીતે મારે આને પછી કેવું શૂટ કરવું અને કેવી ક્લિપ. તો ધવાડા કાઢે એમ જુઓ. કેમ કે ભાઈ ધરાઈને ખાવાનું છે કયો ના ભાઈ બધા મહેનત કરીએ. ઓ હેલો મિત્રો, આવી ગયા દરિયામાં આપણે અને અત્યારે છે સાંજનું વાતાવરણ. અત્યારે માહોલ મસ્ત ચાલુ એકદમ નેચરલ વાઇબ આવે છે. તો આ છે આપણો દરિયો અને અત્યારે તો આપણે આમ ભાઈ બનાવેલ છે પછી વિડીયો શૂટ કરવા, એટલે આપણે વિડીયો બનાવ્યા જોવા જવાનું છે કેવી રીતે શૂટ કરી. આ બાજુ તો છે એલા. હા હે ભાઈ બન. ઓલી સાઈડ છે એલા. રડતા નહીં, પેલા ફોન કરવો પડશે લગભગ, એને ફોન ન કરવો પડે તારું. પાણી શું કરવું હવે, ઘડીક વાર રહેવાનું. તો આપણા એક ભાઈબંધ છે જે બી યુટ્યુબર જ છે, ભાઈ ટેન્ટનો આપણે કેમ્પિંગ વિડીયો બનાવવા આવી ગયેલા છે બરોબર. તો આપણે નોર્મલ બ્લોગ બનાવવા માટે હવે આપણે થોડાક સમયમાં બીજી ચેનલ બનશે અને બીજી ચેનલમાં આપણે કેમ્પિંગ વિડીયો જોવા મળી જાય તમને. અને એક આ ટાઈપનું સેટઅપ છે આપણે. તો આ કેમ છે ઓલું છે અને ટ્રાયપોડ. તો મિત્રો તો આપણે અહીંયા શૂટ ચાલી રહ્યું છે બરોબર કેમ્પિંગનું. અને અત્યારે એટલો પવન આવે ને, કેમ કે અત્યારે વોઇસ રેકોર્ડ થાય કે નહીં થતો ખબર નહીં, પણ પવન એટલો છે દરિયામાં વાત પૂછો. તો અડધું ઘણું પૂરું સાફ કરી નાખ્યું બરોબર, અને અડધું શૂટ થઈ ગયું. બધા યુટ્યુબર કઈ રીતે શૂટ કરે તમને ખબર જ હશે કેટલી. પવન તો અહીં છે જ. મેં કીધું અમે
તો મિત્રો તમે જો દરિયામાં આગળ તમે જોઈ લીધું કે કેવી રીતે પવન આવતો હોય અને કે સંભળાતું નહોતું ને કેમ્પિંગ રહેતું નહોતું, બરાબર કેમ? તો અત્યારે અમે લોકેશન ચેન્જ કરી નાખ્યું છે અને અત્યારે અમે આ જંગલની વચમાં છીએ. તમે જોઈ શકો કે જંગલની વચ્ચોવચ્ચ છે, બરાબર. તો હવે ટેન્ટ કંઈક આ જો રહેતું નહોતું, બરાબર, એટલે જો આ બાંધી દીધું છે. અને અમારા NB સાખટ, બરાબર. તો વિડીયોમાં ફૂલ એન્ડ સુધી બનાવી રહ્યો અને આજ તો જંગલ વચમાં અમે કેમ્પિંગ કરવા આવ્યા એટલે બીક તો લાગે મને, પહેલાંથી જ બી લાગે જંગલમાં. અને બસ આપણું ટેન્ડિંગ તૈયાર થઈ. મિત્રો જો હવે આપણું ટેન્ટ થઈ ગયું તૈયાર. હવે જો આપણે અંદર જવાનું છે. જો આપણે કંઈક આ ટાઈપનું ટેન્ટ છે, બરાબર. અને ઉપર તો હવાની બારી મૂકેલી છે. આજ ફૂલ નાઇટ આ સ્ટે કરવાનો છે. મને તો હાવીદની બીક લાગે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. હું કેવું એને બી તમારું હાવીદનું કેમ થાય? આવ્યા તો ખરા અમે, પણ હવે હાવીદ ન આવે ને તો સારું, નકર ભાઈ આપણે હે ને કેમ્પિંગ થઈ જવાનું છે પાછલા વિડીયોની જેમ થાય. હવે પણ તોય જોવાનું તો છે જ આપણે, હાવીદ નહીં થઈ. આજકાલ જોયા વિના જવું જ નહીં. બીક મને બહુ લાગે, એકવાર જોયો ને પડકારી ત્યાંથી બહુ બીક લાગે. અરે રેવી ને કેમ કે ભાઈ ભાઈ એટલા કવરાવ્યા ને ભૂકા કાઢીને કે પછીનું ભાઈ ફેરવું છે આપણે, શું કહેવાય કે જંગલમાં. અને હવે અહીંયા આપણે રસોઈ બનાવીને ખાવાનું છે ને ભાઈ રહેવાનું છે. જો કદાચ આવી જોવા મળે તો પાછા તમને બતાવીશું, કેમ કે આ અમે કેમ્પિંગ કરવા આવી ને બધો જનાવરવાળો જ એરિયો છે અને ભાઈ રિસ્કી એરિયો છે, એટલે ભાઈ બહુ તકલીફવાળું રહે. જો તો ભોદુભાઈની બકાલું સુધારવા મળ્યા હે હિતેશભાઈની. ભૂખ લાગી ને શું બનાવવાનો છે આજ? બનાવવાને ભાઈ જોરદાર મેંગી ભાત, ક્યારે બનાવ્યા નથી, બનાવી કેવા થાય આમ આપણે. આ રસોઈ હારે જ છે ને, આ રસોયા ભાઈ છે. જો મને ખાસ કરીને તો કેમ્પિંગમાં છે ને હજી કાપવાનો ચોપટિંગ કરવાનું એ મને બહુ ગમે, મજા જ આવી જાય. કાપવાની ગમે એટલી વસ્તુ હોય ને આપને આપી દેવાય. એનું વધી ગયું, અંધારું થઈ ગયું અત્યારમાં. અને હવે સુધારવાનું શરૂ થઈ ગયું. સુધારે તો જુએ પણ થોડીક ઝીણી ગટકી કરવાની બાકી છે. અમારા રસોઈયા છે ને એને ભાઈ મોટું કામ કરીને કીધું. આ તો મોટ ભાઈ ગાંઠિયા ખાઈ છે તીખા ને ભાઈ ગળી જાય ટેન્ટ ની અંદર. મને તો અત્યારથી બીક લાગેલો, પેલો વિડીયો હોય ને તમારો તે દઉં થોડા કઈ જનાવર બોલતા હોય. આ માહોલ અત્યારે એવો છે ને, પ્રોબ્લેમ એ સારી આવે, બીજું તો હું આવે. આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હિતેશભાઈ શાક નહીં સોરી મેગી ભાત બનાવવાના છે આજે આપણે. તો મેગી ભાતની તૈયારી થઈ રહી છે. અને તો અમારે તો હુકલ બનતા લહેરાજભા. અને અરે આ હળગાવા મોટા સેફટી એટલે હા યાર સેફટી. જનાવર કંઈક જંગલી આવી ગયું હોય ને તો સેફટી. ભૂંડ આવે તો બહુ બીક લાગે, તરત ભૂંડ પાછું તરત હમલો કરી દે એટલે ઈ આપણે પકડી લે તરત. એટલી મજા આવે એ, ક્યારેક આવું કરો બધાય. આવી જાવ ભોદુભાઈ તાપા. તો આ બાજુ જો આપણો મસાલો તૈયાર ને આપણા શેફ હિતેશભાઈ શેફ એટલે ઉભા રહે તો હિતેશભાઈ આ ને લાગતું એવું છે. હજી મારો ધગો તો પીણો મેલ પર ગયો બસ રેડી. હાલો હાલો આવી ગયું. હાલો તેલ ઓલા મારો ફોટો તવાડો આવે ને તો વિડીયો બગડ્યો બસ. તવાડો ન આવે તો ઘીનું છે એટલે ઘડી તો થાય. રિઝલ્ટ તો આમાં સારું આવે છે. વિવોમાં અમારા આઈક્યુ કરતા તારે વિવો મસ્ત આવે. મેં તો સ્પેશિયલ ગેમ રમવા ફોન લીધો. તું ને इसको કેટલી ગેમ રમો ખબર હે? મેં બંધ કરી દીધી, મારી આઈડી બેન થઈ ગઈ. इसको કાયમ એક એક બે બે વાગ્યા સુધી એને કેટલું કહી પણ હારો સુધરતો જ નહીં. ધવાડો થાય ઉપર આવ્યો તાપ તો થઈ જાય. એલા મરસું છે સવાલ જ નથી, એટલું બધું નહીં નાખતો આપણે જોતા પૂરતી જ છે.
હવે કાંઈક આમ મજા આવે એવું લઈ ગયું થોડી. એ હાંસ પડે ને એમાં તો પછી હું ગાંગો થઈ ગયો. હા હા કે ભેગું થાય એમ જ નથી. આપણે મેગી ભાત બની જશે બરોબર, અને હવે તો આપણે ખાવાનું શરૂ કરી દીધું છે. ખાઈ પીને હવે ડાયરેક્ટ આપણે અહીંયા બધાને સૂઈ જવાનું છે. અને ખાવા નથી આજ કોઈને. આજ કોઈને ઘરે જવાનું થતું નહીં, કેમ કે આ કે નાઇટ કેમ્પિંગ કરવાનું છે ફૂલ નાઇટ સ્ટે કરવાનું છે આપણે અહીંયા. એટલે જમવાનું સારું સારું હોય મજા આવે. તો ચાલો મિત્રો, કેમ્પિંગ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો શેર કરી દેજો. મિત્રો તો અત્યારે ખાઈ પીને થઈ ગયા છે એ રેડી, અને અત્યારે તો હવે સુવાની તૈયારી કરી છે. તો અત્યારે તો વાહે તો કેટલું અંધારું છે, ખૂબ જ અંધારું છે પાછા, કંઈ દેખાતું નહીં. અને જો અહીંયા અત્યારે તો બધું ફિટિંગ બિટિંગ કરીને આપણે અંદર સુઈ જવાનું છે. રાજુભાઈ તો સુઈ ગયા છે. કેમ લાગે, મજા આવી ગઈ? મજા આવે ને, ઊંઘ આવી જાય જોરદાર. ઓવન આવે છે ઠંડો ઠંડો એકદમ. અને તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.